સોમવારના બજાર ભાવ ખેડૂતો માટે કેટલા અગત્યના હોય તે ખેડૂત હોય તે જ સમજી શકે, કારણ કે સોમવારે જે છે તે બજારમાં વધઘટ થઈને આવતી હોય છે। ત્યારે આજે નવી બજાર શું ખુલી છે, શું ભાવ રહ્યા છે, એના વિશે ખાસ ચર્ચા કરવાની છે। સાથે સાથે ગુજરાતમાં આવનારા સમયમાં એક માવઠાની શક્યતા રહેલી છે। આ માવઠું કેટલું તીવ્ર હશે, કેટલું નુકસાન થઈ શકે છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તેની પણ સંપૂર્ણ ચર્ચા આપણે આજના ખાસ વિડીયોમાં કરવાની છે। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના ભાગોમાં માવઠાની શક્યતાને લઈને મહત્વની માહિતી આપી છે। 19 થી 21 તારીખ દરમિયાન રાજ્યના કયા કયા ભાગોમાં માવઠું થઈ શકે છે અને આ માવઠું કેવું હશે તે અંગે પણ તેમણે માહિતી આપી છે। તો આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે એ મહત્વના માવઠા વિશે અને સાથે બજાર ભાવ તો ખરા જ। રાજ્યમાં હાલ ચાલી રહેલી શિયાળાની ઋતુ હવે વિદાયના તબક્કામાં છે। શિયાળાની વિદાયની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે અને આગામી સમયમાં ગરમીની શરૂઆત થશે તે પહેલાં આ સિઝન બદલાઈ રહી છે। તે સમયગાળા દરમિયાન રાજ્યનું હવામાન પલટાય તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર ભારત પરથી પસાર થનારા એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે તેમ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ રાજ્યના ભાગોમાં માવઠાની શક્યતાને લઈને મહત્વની માહિતી આપી છે। 19 થી 21 તારીખ દરમિયાન રાજ્યના કયા કયા ભાગોમાં માવઠું થઈ શકે છે અને આ માવઠું કેવું હશે તે અંગે પણ તેમણે સચોટ માહિતી આપી છે। તો આ માહિતી વિશે વિસ્તારથી ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હાલ શિયાળાની વિદાયની પ્રોસેસ ચાલુ છે, સાથે સાથે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। આ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તે પસાર થવાને કારણે પણ ગુજરાતમાં હવામાનમાં 2-4 દિવસ થોડી ઠંડી જોવા મળશે। તે સામાન્ય ઠંડી હશે, તે પછી ધીમે ધીમે તાપમાન ઊંચું જવાનું ચાલુ થશે। આમ ધીમે ધીમે આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ ત્યારે વારંવાર હવામાનમાં જે અસ્થિરતા ફેલાતી હોય છે, અચાનક ઠંડીમાંથી ગરમી, પવનોની દિશા બદલાય છે, વાદળો, માવઠા જેવા ઝાપટા પડી જાય તેવી વસ્તુઓ થતી હોય છે। હાલ એવું લાગી રહ્યું છે કે આવનારા 2-4 દિવસ માટે રાજ્યના હવામાનમાં પલટો આવશે, જેમાં 19 થી 21 તારીખ સુધી કોઈ પણ એકાદ દિવસ એવો હશે કે જેમાં રાજ્યના અમુક વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે। ઘણી જગ્યાએ વાદળ થશે અને કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા પડી શકે છે। ઝાપટા કે છાંટા પડવાની શક્યતા માની રહ્યા છીએ તેમાં મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડાની આસપાસના કોઈ ગ્રામ્ય વિસ્તાર હોઈ શકે છે, પરંતુ વધારે શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છે। કચ્છના ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં આવનારા 2-3 દિવસમાં છાંટા પડી શકે છે। જો કે આ કોઈ મોટું માવઠું નથી, કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। એકદમ હળવા છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે, તે પણ દરેક જગ્યાએ નહીં હોય। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સામાન્ય છાંટાની શક્યતા છે। ક્યાંક હળવા ઝાપટા પડી જાય તે વાત અપવાદ રહેશે। તે સિવાયના વિસ્તારોમાં ઘાટા વાદળ થઈ શકે છે અને એક ડરામણો માહોલ ઊભો થઈ શકે છે, પરંતુ ડરવાની કોઈ જરૂર નથી।
ઉનાળુ પાક માટે તૈયારી કરી રહ્યા હોવ તો હવામાન પ્રમાણે તકેદારી પણ ખાસ રાખવી જોઈએ. ગુજરાતમાંથી શિયાળાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આણંદ જિલ્લામાં મોટા ભાગે શિયાળુ પાક કાપણીની પરિસ્થિતિએ પહોંચી ગયો છે. તેમજ ઉનાળુ પાકની વાવણીની પણ તૈયારી ચાલી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે ઉનાળુ પાકની વાવણી દરમિયાન વાતાવરણ અનુસાર ખેડૂતોએ ખાસ તકેદારી રાખવી જોઈએ, તે અંગે આપણે થોડી ચર્ચા કરીશું. ઉનાળા દરમિયાન બાજરી, ડાંગર, ભીંડા, ચોળી જેવા ઉનાળા પાકની વાવણી કરવામાં આવે છે. હાલમાં ચાલી રહેલી વસંત ઋતુ દરમિયાન આ પાકની વાવણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ પાકમાં કઈ કઈ બાબતની તકેદારી રાખવી તે અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉનાળુ ડાંગરની રોપણીના 15 દિવસ પહેલા જમીનમાં હેક્ટરે 10 ટન મુજબ છાણિયું ખાતર આપવું જોઈએ. ત્યારબાદ 50 થી 55 દિવસના ધરું થાય ત્યારે 20 થી 15 સેમીના અંતરે રોપણી કરવી જોઈએ. ડાંગરમાં ખાતર વ્યવસ્થા માટે પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન આપવું જોઈએ. જ્યારે ધરુને ઉખાડીને રોપણી પહેલા 15 મિનિટ માટે જૈવિક ખાતરના પ્રવાહીમાં બોડી રોપણી કરવાથી નાઇટ્રોજન ખાતરનો બચાવ કરી શકાય છે. ડાંગરની પિયત વ્યવસ્થા અંગે જણાવવામાં આવ્યું હતું કે ઉનાળુ ડાંગરની રોપણી કર્યા પછી 2 થી 3 સેમી ઊંડાઈ સુધી પાણી ભરી રાખવું. વધુમાં હવામાન વિભાગ દ્વારા બાજરીની જમીન વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે હેક્ટરે 10 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખી હળથી 2 થી 3 વખત ખેડ કરી જમીનની તૈયાર કરવી. બાજરીનું વાવેતર ફેબ્રુઆરી માસમાં પ્રથમ કે બીજા અઠવાડિયાના સમયગાળા દરમિયાન કરવું જોઈએ. ઉનાળા દરમિયાન ભીંડા અને ચોળીની ખેતી મોટા ભાગે કરવામાં આવે છે, જેમાં ભીંડાનું વાવેતર ફેબ્રુઆરી માસના બીજા અઠવાડિયાથી માર્ચના બીજા અઠવાડિયા દરમિયાન કરી શકાય છે. ભીંડામાં બીજના માવજત માટે બીજને જે તે જૈવિક ખાતરનો પટ આપી 20 મિનિટ છાંયડામાં સૂકવી વાવણી કરવી જોઈએ. જ્યારે ખાતર 50-50 કિલોગ્રામ પર હેક્ટરના હિસાબે પાયામાં આપવું. ચોળીનું વાવેતર પણ ફેબ્રુઆરી-માર્ચ માસમાં કરી શકાય છે. ચોળી માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટર 10 થી 12 ટન છાણિયું ખાતર નાખવું. આનું વાવેતર કરતી વખતે 2 હાર વચ્ચે 30 થી 40 સેમી અંતર રાખવું અને પ્રત્યેક હારમાં 2 છોડો વચ્ચે 15 થી 20 સેમીનું અંતર રાખવું. 1 હેક્ટરના વિસ્તાર માટે 12 થી 15 કિલોગ્રામ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. ખાતરમાં પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન અને ફોસ્ફરસ 20/40ના રેશિયો હેક્ટર દીઠ આપવું. આંબા ઉપર કેરી વટાણા જેટલા કદની થાય ત્યારે નાઇટ્રોજન યુક્ત ખાતર અને પિયત આપવું. બાદમાં 20 થી 25 દિવસે બીજું પિયત આપવું. આંબામાં ફળનું ખરણ થતું અટકાવવા માટે કેરી વટાણા જેવડી થાય ત્યારે 100 લીટર પાણીમાં 2 ગ્રામ નેપ્થેલિન એસેટિક એસિડ અને 2 કિલોગ્રામ યુરિયાના દ્રાવણનું 10 થી 15 દિવસના ગાળા પર છંટકાવ કરવો. આંબામાં આ સિઝનમાં ભૂકી છારો રોગના નિયંત્રણ માટે જે તે રાસાયણિક ખાતર પાણીમાં ઓગાળી હવામાન ખુલ્લું હોય ત્યારે છંટકાવ કરવો જોઈએ. હવે વાત કરીએ આજના મુખ્ય કૃષિ સમાચાર વિશે. ખેડૂતો માટે આનંદના સમાચાર. જામનગર યાર્ડમાં ડુંગળીના ભાવમાં સુધારો. જામનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આવક કપાસની નોંધાઈ હતી. તેમજ ડુંગળીના ભાવે ખેડૂતોમાં આશા જગાડી છે. લાંબા સમયથી સામાન્ય રહેલા ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. સરકારે નિકાસ પરની પ્રતિબંધ હટાવતા અસર વર્તાઈ છે. જામનગર યાર્ડમાં 966 ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા. યાર્ડમાં 33,390 મણ જુદી જુદી જણસીની આવક થઈ હતી, જેમાં સૌથી વધુ કપાસની આવક થઈ હતી. બીજી તરફ સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી છે, જેના અસર ડુંગળીના ભાવમાં જોવા મળી હતી. જામનગર યાર્ડમાં ડુંગળીના ભાવમાં સુધારો થયો છે. જામનગર યાર્ડમાં 76 ખેડૂતો કપાસ લઈને આવ્યા હતા. જામનગર યાર્ડમાં 7,113 મણ કપાસ ઠલવાયો હતો. તેમજ જીરુની પણ આ સિઝનની સૌથી વધુ આવક થઈ હતી અને જીરુના ભાવમાં પણ પ્રમાણમાં સુધારો જોવા મળી રહ્યો છે. જામનગર યાર્ડમાં જીરું 249 ખેડૂતો વેચવા માટે આવ્યા હતા. જીરુના ભાવ 3,500 રૂપિયાથી લઈને 5,915 રૂપિયા જેવા રહ્યા હતા. આજે જામનગર યાર્ડમાં 6,582 મણ જીરું ઠલવાયું હતું. તમને અહીં ખાસ જણાવી દેવામાં આવશે કે જીરુના ભાવમાં જે છે તે 85 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. ગયા અઠવાડિયે શનિવારે જ્યારે બજાર બંધ થઈ હતી ત્યારે જીરાનો ભાવ 6,000ની આસપાસ હતો, જે ઘટીને 5,915 રૂપિયા થઈ ગયો છે. એટલે 100 રૂપિયા જેટલો ઘટાડો જીરાના ભાવમાં જોવા મળી રહ્યો છે. તેમજ અજમાના ભાવ 2,650 રૂપિયાથી લઈને 4,350 રૂપિયા રહ્યા હતા અને 2,536 મણ અજમાની આવક થઈ હતી. જ્યારે 1,655 રૂપિયાથી 3,300 રૂપિયાના ભાવે લસણના સોદા પડ્યા હતા. 735 મણ લસણ જામનગર યાર્ડમાં ઠલવાયું હતું.
એટલે કે લસણના ભાવમાં પણ મોટા પાયે ઘટાડો જોવા મળ્યો છે. હવે આવતીકાલે બજાર કેવી રહેશે તે જોવાનું રહ્યું. આ ઉપરાંત 100થી માંડીને 400ના ભાવે સૂકી ડુંગળી વેચાઈ હતી. ડુંગળીના ભાવમાં પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. 55 ખેડૂતો ડુંગળી વેચવા માટે આવતા યાર્ડમાં 1751 મણ ડુંગળી ઠલવાઈ હતી. સૂકા મરચાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 1200 રૂપિયાથી માંડી 3805 રૂપિયાના ભાવે સૂકા મરચાના સોદા પડ્યા હતા અને 777 મણ મરચા જામનગર યાર્ડમાં આવક થઈ હતી. મગફળીના ભાવ 1050 રૂપિયાથી લઈને 1200 રૂપિયા જેવા રહ્યા હતા. એટલે કે મગફળીના ભાવ જે છે તેમ જ જોવા મળી રહ્યા છે. ત્યારે મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાથી અગાઉના અઠવાડિયે 150થી 250 જેટલો ઘટાડો જોવા મળ્યો હતો, જે આ વખતે બેલેન્સ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. 1200 રૂપિયા જેટલા મગફળીના ભાવ જોવા મળી રહ્યા છે. ગયા અઠવાડિયાની સરખામણીમાં હજુ પણ 150થી 200 રૂપિયા જેટલો ઘટાડો છે. થોડો ઘણો સુધારો મગફળીના ભાવમાં જોવા મળી રહ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1500 રૂપિયાને પાર, ખેડૂતો ખુશ થયા. અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1450 રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં સુધારો થયો છે. અમરેલી યાર્ડમાં કપાસના ભાવ 1526 રૂપિયા બોલાયા હતા. એક મણમાં 75 રૂપિયાનો વધારો થયો હતો. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી માર્કેટ યાર્ડ ખાતે કપાસની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 982 રૂપિયાથી 1526 રૂપિયા નોંધાયો હતો. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના 1322 રૂપિયા ભાવ રહ્યો હતો. યાર્ડમાં 2420 મણ કપાસની આવક થઈ હતી. એટલે કે મોટી મગફળીના ભાવમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે જે 1200 રૂપિયા હતો તે મોટી મગફળીના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો અત્યારે સીધો જોવા મળી રહ્યો છે. સોમવારની બજાર કપાસ અને મગફળીના ખેડૂતોને ફળી હોય તેવું લાગે છે. જીરાની બજાર ક્યાંક થોડીક ડીમ જોવા મળી રહી છે અને ડુંગળીના બજારમાં પણ થોડોક સુધારો જોવા મળી રહ્યો છે. લસણ અને જીરું જાણે થોડીક માત ખાઈ ગયું છે. અમરેલી યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 855 રૂપિયાથી લઈને 1118 રૂપિયા બોલાયો હતો. અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંના ભાવ 444 રૂપિયાથી લઈને 547 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 421 રૂપિયાથી લઈને 667 નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં 707 મણ ઘઉંની આવક થઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં ઘઉંના ભાવ પણ ખૂબ સારા છે. આ વર્ષે 667 રૂપિયા એટલે કે 670 રૂપિયાની આસપાસ ઘઉંના જે છે તે પણ સોદા થઈ રહ્યા છે, ત્યારે ઘઉંના ભાવ પણ ઓછા ન કહી શકાય. અમરેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 1540 રૂપિયાથી લઈને 3009 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 2000 રૂપિયાથી લઈને 2990 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં 14 મણ તલની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટ યાર્ડમાં સોયાબીનનો ભાવ 810થી લઈને 840 રૂપિયા બોલાયો હતો. 11 મણ સોયાબીનની આવક થઈ હતી. અમરેલી માર્કેટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ભાવમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે. મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો, ખેડૂતોમાં ખુશીની લહેર છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે, ત્યારે સરકારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લેતા ભાવમાં તેજી આવી છે. મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક થઈ હતી. મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી. 19 ફેબ્રુઆરીના રોજ કુલ 16 જણસીની આવક નોંધવામાં આવી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 68,096 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 365 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 65,879 કટ્ટાની આવક થઈ હતી. પ્રતિ એક મણના ભાવ 150 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી નોંધાયા હતા. એટલે જવાબ સ્પષ્ટ છે કે ડુંગળીમાં ચોખ્ખો 100 રૂપિયાનો વધારો નોંધાયો છે. 19 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 1451 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1458 રૂપિયા સુધીના નોંધાયા હતા.
ચણાના ભાવમાં પણ ગયા વર્ષની સામે આ વર્ષે તેજી છે। જે ચણાનો ભાવ 1000 રૂપિયાએ અટકી જતો હતો તે આ વર્ષે 458 રૂપિયાના વધારા સાથે 1458 રૂપિયા જેટલો ભાવ નોંધાઈ રહ્યો છે। માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। પ્રતિ 1 મણના ભાવ 400 થી લઈને 632 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી। બાજરીના પ્રતિ 1 મણના નીચા ભાવ 425 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 550 રૂપિયા સુધીના નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 2651 રૂપિયાથી લઈને 2768 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। યાર્ડમાં કપાસના 56 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 900 રૂપિયાથી લઈને 1404 રૂપિયા સુધીના નોંધાયા હતા। યાર્ડમાં લીલા નાળિયેરના 25033 નંગની આવક થઈ હતી। 100 નંગના નીચા ભાવ 505 રૂપિયા રહ્યા હતા। ઊંચા ભાવ 1425 રૂપિયા સુધીના નોંધાયા હતા। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે। તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો બસ આજના વિડીયોમાં એટલું જ। જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।